નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 CC 506 સેમ 5 એમાં આપણે ઇતિહાસનું પુનઃલેખન જણાવો તે પ્રશ્ન વિશે ચર્ચા કરતા હતા. તેમાં આપણે ઇતિહાસનું પુનઃલેખન શા માટે જરૂરી છે તેના વિશેની કેટલીક ચર્ચાઓ કરી હતી. એમાં આપણે જોયું હતું કે 1922ના વર્ષના સમયગાળા દરમિયાન, એટલે કે 100 થી 200 વર્ષના જે સમયગાળો છે 1922થી, તે સમયગાળા દરમિયાન અનેક પ્રકારના સંશોધનો થવા પામ્યા છે અને આ સંશોધનો દ્વારા અનેક એવા ઇતિહાસના નવા સાધનો, નવા અવશેષો પ્રાપ્ત થયા છે અને આ નવા સાધનો એ પ્રાચીન અને મધ્યકાલીન સમયના ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ આપણને આપે છે. માટે ઇતિહાસનું પુનઃલેખન કરવું જરૂરી છે. બરાબર. તેમજ એ સિવાય પણ આપણે કેટલીક વાતો કરેલી હતી કે ઇતિહાસ વિજ્ઞાન છે, તે માટે કેટલીક સમય જતાં તેમાં કેટલાક પરિવર્તનો આવતા રહે છે અને કેટલાક સાધનો મળતા રહે છે. જેમ જેમ આપણને નવા સાધનો મળતા રહે છે તેમ તેમ ઇતિહાસનું પુનઃલેખન કરવું જરૂરી રહે છે. એમાં આપણે એના કારણો વિશેની ચર્ચા કરતા હતા. એમાં પહેલું કારણ જોયું હતું કે નવા સંશોધનને આધારે પ્રાપ્ત થયેલી વિપુલ માહિતી, જે મેં તમને વાત કરી હતી કે જે સંશોધનોને આધારે કેટલાક જૂના મકાનો મળ્યા છે, કેટલાક મંદિરો, કેટલાક દેવાલયો, ગુફાઓ, રાજધાનીઓ, સ્થળો, મૂર્તિઓ, અલંકારો, બરાબર, એવા અનેક પ્રકારના સાધનો મળ્યા છે કે જેના કારણે આપણને નવા ઇતિહાસની ખૂટતી કડીઓ મળે છે. માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બને છે. તેવી જ રીતે આપણે બીજો મુદ્દો જોયો હતો કે ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ. તો ઇતિહાસ એ મધ્યકાલીન સમયમાં ઇતિહાસ એ રાજાની વાર્તાઓ બદલાતા જુદા જુદા દેશોના શોધકોએ તેમજ મધ્યકાલીન સમયના આધુનિક સમય પ્રગતિ બનતું રહ્યું છે. તેમજ આપણે ત્રીજો મુદ્દો જોયો હતો ઇતિહાસ લેખનની અપૂરતી અને અપૂર્ણતા સુધારવા. બરાબર. તો મધ્યકાલીન સમયમાં જે મુગલ, મરાઠાઓ અને રાજપૂતોનો જે ઇતિહાસ હતો એ આપણે શુદ્ધ મળતો નહોતો. માટે કેટલોક સંશોધનોને આધારે કેટલાક આ ઇતિહાસોમાં સાધનો મળ્યા છે અને એ સાધનો અને જે સ્થળો મળ્યા છે એ ચોક્કસ હોવાના કારણે તે સમયનો જે ઇતિહાસ છે એ પુનઃલેખન માગે છે. દાખલા તરીકે જે સ્થળો આપણને મળ્યા છે તેમાં આનંદપુર છે એ અત્યારનું વડનગર ગણાય છે. પ્રાચીન વૃદ્ધનગર જેનું નામ હતું એ અત્યારે વડનગર છે. એવી જ રીતે પ્રાચીન શ્રીસ્થળ હતું એ અત્યારનું હાલનું સિદ્ધપુર છે. બરાબર. એટલે આવા જે પ્રાચીન સ્થળોના નામે કેટલાક નવા સાધનો શોધાયા છે, એના આધારે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બને છે. બરાબર. આપણે ત્યાં સુધી આવેલા હતા. હવે આપણે નવો મુદ્દો લઈશું. એમ એ છે સાધન સામગ્રીનું પુનઃમૂલ્યાંકન માટે. સાધન સામગ્રીનું પુનઃ મૂલ્યાંકન માટે. તો આગળ જે લખાયેલા ઇતિહાસ માટે મુખ્ય ગણાતા જે સાધનો ગૌણ છે, ત્યારે સંશોધનના આધારે સ્થાપવા અન્ય સાધનો નવા ગણાય છે. તેથી આગળના સાધનોમાં જે ક્ષતિઓ હતી તે દૂર કરવા આ નવા સાધનો મહત્ત્વ આપે છે. માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂર છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે મહાભારત છે, રામાયણ છે,
અને કેટલીક સ્મૃતિ બૌદ્ધ સાહિત્યો છે હાલના સંશોધનો ચાલ્યા કરે છે. એટલે કે આ જે જૂના સાહિત્યો છે એને લગતા જેટલા સ્થળો છે એમાં કેટલાક સંશોધનો ચાલ્યા કરતા હોય છે. ગુપ્ત યુગના શાસકમાં જે સમુદ્રગુપ્તની પછી રામચંદ્ર નામનો રાજા થયો એ માહિતી મળતી હોવાથી સંશોધકોને આધારે પ્રાપ્ત થયેલા સિક્કાઓ, દાખલા તરીકે જે સમુદ્રગુપ્ત છે એ ગુપ્ત વંશનો એક રાજા છે અને સમુદ્રગુપ્ત પછી જે રામચંદ્ર નામનો રાજા થયો એવા કેટલાક સિક્કાઓ પ્રાપ્ત થયા છે અને એ સિક્કાઓના આધારે ફરીથી ઇતિહાસમાં આ કડી જોડવી જરૂરી છે. કારણ કે રામચંદ્ર નામના વ્યક્તિ કે રાજાનો કોઈ ઉલ્લેખ મળતો નહોતો પ્રાચીન સમયના ઇતિહાસમાં, પરંતુ કેટલીક સિક્કાઓ મળ્યા છે રામચંદ્રના નામના અને એ સિક્કાઓના આધારે સમુદ્રગુપ્ત પછી રામચંદ્ર નામનો રાજા થઈ ગયો છે, માટે ઇતિહાસ પુનઃલેખન માટે છે. એમાં સિક્કાઓ અને મંદિરના લેખો, શકો રાજાની ચડાઈ, દેવાંગ ચંદ્રગુપ્ત વગેરે પ્રાપ્ત થયા અને ગુપ્ત યુગનો ઇતિહાસ સુધારાયો અને તેમાં આવા નવા પ્રકરણો ઉમેરાયા, તેથી ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. હવે નવો મુદ્દો લઈએ. પુરોગામી લેખકોની અપૂર્ણતા સુધારવા માટે. પુરોગામી લેખકોની અપૂર્ણતા સુધારવા માટે. પુરોગામી એટલે કે જૂના લેખકો. કોઈ પણ શાસ્ત્ર કે લેખક પૂર્ણ નથી, બરાબર. એટલે કોઈ લેખક હોય એ લેખક પણ પૂર્ણ નથી અને એ લેખકે લખેલું કોઈ પણ શાસ્ત્ર છે એ પણ પૂર્ણ નથી. તેમના લખાણમાં અપૂર્ણતા હોય જ છે. કેટલાક ઇતિહાસકારો પણ યુગ પ્રમાણે કે સમય આધારે લખતા હોય છે, માટે બનતા પ્રસંગ ચોક્કસ મૂલ્યાંકન થતું નથી. લેખકોની હદમાં રહીને લેખકોની માહિતી આપતા હોય છે. દાખલા તરીકે હવે જોઈએ તો મધ્યકાલીન સમયનું જે લખાણ છે એ રાજા, સામંતો, ધર્મગુરુઓ, જમીનદારો ને લગતું જોવા મળે છે, બરાબર. મેં તમને પહેલાં જ વાત કરેલી છે કે પ્રાચીન સમયનું જે લખાણ છે, પ્રાચીન સમયના જે પુસ્તકો છે એ રાજાઓને લગતા લખાણો લખાયેલા છે, જ્યારે મધ્યકાલીન સમયના જે લખાણો છે એ રાજાથી વધારે સામંતો, ધર્મગુરુ અને જમીનદારોને લગતા લખાયેલા છે. તેમાં આમ પ્રજાની જે આમ પ્રજા હોય, બરાબર, જે પ્રજા હોય એ પ્રજાની જે સામાજિક કે રાજકીય કે ધાર્મિક કે સાંસ્કૃતિક સ્થિતિ વિશેનું કોઈ પણ પ્રકારનું લખાણ જોવા મળતું નથી, બરાબર. એટલે કે મધ્યકાલીન સમયમાં કે પ્રાચીન સમયમાં રાજાઓને લગતા લખાણો, સામંતો, ધર્મગુરુ અને જમીનદારોને લગતા લખાણો જોવા મળે છે, જ્યારે તે સમયની જે આમ પ્રજા હોય એ પ્રજાના સામાજિક જીવન, રાજકીય, ધાર્મિક કે સાંસ્કૃતિકને લગતી કોઈ પણ માહિતી આપણને મળતી નથી. આધુનિક સમયમાં સામાન્ય પ્રજા ધર્મ, સંસ્કૃતિ, ઉદ્યોગ ધંધા અને આર્થિક વ્યવસાયમાં સંશોધનો થયા
છે, બરાબર. એટલે કે જે આધુનિક સમય છે, બરાબર, 3 ઇતિહાસના કેટલા ભાગ પડે છે? તો 3: પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન, બરાબર. તો પ્રાચીનમાં રાજાઓને લગતા આપણને ઇતિહાસ મળે છે. મધ્યકાલીન સમયમાં રાજાઓ, સામંતો, ધર્મગુરુઓ અને જમીનદારોને લગતા લખાણો મળે છે, બરાબર. તો અર્વાચીન સમયમાં, આધુનિક સમયમાં, એટલે અર્વાચીન એ જ આધુનિક, એટલે એ સમયમાં આપણને કેવા લખાણો મળે છે? તો આધુનિક સમયમાં આપણને લખાણો જે છે એ સામાજિક પણ મળે છે, સાંસ્કૃતિક પણ મળે છે, બરાબર, ધાર્મિક પણ મળે છે અને રાજકીય પણ આપણને લખાણો મળે છે. અને એ પ્રકારના ઉદ્યોગ ધંધાઓ, વ્યવસાય વગેરેના સંશોધનો થઈ અને તેનું લખાણ થાય છે. એટલે કે આધુનિક સમયમાં આમ પ્રજાથી માંડી અને મોટા પ્રજા સુધીનો ઇતિહાસ લખાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો મોન્સના દ્વારા ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડનો ઇતિહાસ સંશોધન આધારે લખાયેલો. તો ભારતના ઇતિહાસનું GS દેસાઈ, RG મજમુદાર, ડૉક્ટર RK ધારૈયા વગેરેનો જે ઇતિહાસ જે છે એ સંશોધકોના ઇતિહાસ રજૂ થતા ઇતિહાસ વ્યવસ્થિત અને પદ્ધતિ સાથે લખાયેલો છે, બરાબર. એટલે કે પ્રાચીન સમયના જે ઇતિહાસકારો છે અને મધ્યકાલીન સમયના જે ઇતિહાસકારો છે તેમના લખાણોમાં સ્પષ્ટતા આમ પ્રજાની ઇતિહાસ એવો આપણને મળતો નથી. જ્યારે ભારતના જે ઇતિહાસકાર છે GS સરદેસાઈ, RC મજમુદાર, ડૉક્ટર RK ધારૈયા, આ જે ઇતિહાસકારો થયા છે એ ઇતિહાસકારોએ જે સંશોધન કરીને જે વ્યવસ્થિત પદ્ધતિ દ્વારા આપણને જે ઇતિહાસ આપ્યો છે એ સુવ્યવસ્થિત અને પદ્ધતિસરનો આપણને મળે છે, બરાબર. તેમાં દરેક પ્રકારની આપણને માહિતી આપવામાં આવેલી છે, બરાબર. હવે આપણે જોઈએ ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસ. ત્રીજો મુદ્દો છે ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસ. સમગ્ર ઇતિહાસમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં ઔદ્યોગિક વિકાસ પામ્યો છે. આપણને ખબર છે કે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો, એમાં ખાસ કરીને ઇટાલીમાં, બરાબર. એટલે કે જે આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે અને એ ઔદ્યોગિક ક્રાંતિને કારણે અવનવા સાધનો આપણને પ્રાપ્ત થયા છે. એટલે એ ઔદ્યોગિક ક્રાંતિ અને તેના વિકાસના આધારે ઇતિહાસમાં કઈ રીતે પરિવર્તન આવ્યું છે અને કઈ રીતે તેનું પુનઃ મૂલ્યાંકન થાય તેના વિશેની વાત છે. તો સમગ્ર ઇતિહાસમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ પામ્યો છે. 1750થી શરૂ થઈ, બરાબર. આપણને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કયો હતો? તો 1750થી 1850નો આ 100 વર્ષનો જે સમયગાળો છે એવો ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કહેવામાં આવે છે. જો કે ઔદ્યોગિક ક્રાંતિ તો હજુ પણ ચાલુ છે, પરંતુ જે આ 100 વર્ષના સમયગાળામાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે અને વિકાસ પામી છે તેવી અત્યારે વિકાસ પામેલી નથી, ધીરે ધીરે છે. આ જે સમયગાળો છે તેમાં ઉદ્યોગોનો ખૂબ જ ઝડપી રીતે વિકાસ થયેલો છે, માટે તેનો સમય નોંધવામાં આવેલો છે. તો 1750થી શરૂ થયેલા ઔદ્યોગિક ક્રાંતિ આજે ખૂબ નવા નગરોનું શોધકામ ચાલુ થયું છે. દેશ વિદેશ માટે પ્રાપ્ત થતા સાધનો મળી આવ્યા છે. તેથી નગરો શોધકામ, દેશ વિદેશની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ભૌતિક અને ન્યાય સંપત્તિના સંશોધનો થતા રહ્યા છે. તેથી અવનવું શોધવું, પરખવું, જેના દ્વારા ઇતિહાસનો નવો વળાંક પ્રાપ્ત થાય છે. તેથી ઇતિહાસનો
પુનઃલેખન જરૂરી બને છે. એટલે ઇતિહાસના જે સંશોધનો માટે જે ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા જે ઉદ્યોગો સ્થપાયા છે અને તેના આધારે અવનવા જે સંશોધનો થતા રહ્યા છે તેના માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી બની રહે છે. બરાબર. તો અહીંયા આપણે 3 મુદ્દાઓ વિશેની વાત કરી. બરાબર. તો હવે આપણે આગળ કેટલાક બાકી હતું લખાણ, તો તેના વિશેની કેટલીક લખીશું. તો આપણે આવ્યા હતા બીજો મુદ્દો, ઇતિહાસનું પ્રગતિશીલ સ્વરૂપ. તો તેમાં લખો, ઇતિહાસ એ કોઈ સ્થિર શાસ્ત્ર નથી, તે પ્રગતિશીલ છે. તેમાં સમય પ્રમાણે અનેક પ્રકારના સુધારાઓ શક્ય બન્યા છે. મધ્યકાલીન સમયમાં ઇતિહાસમાં રાજાની વાર્તાઓ ન બદલાતા જુદા જુદા દેશોના શોધક તેમજ મધ્યકાલીન સમય, આધુનિક સમય પ્રગતિશીલ બન્યું છે. મુદ્દો પાડો, ઇતિહાસ લેખનની અપૂરતી અને અપૂર્ણતા સુધારવા. મધ્યકાલીન સમય મુગલ, મરાઠા અને રાજપૂતોનો ઇતિહાસ શુદ્ધ મળતો નથી. કેટલાક સ્થળો કે નગરો જે તે સમયના જાણીતા નથી અથવા તો ખામી કે અધૂરી માહિતી મળે છે. તેથી પુનઃલેખન જરૂરી છે. દાખલા તરીકે આનંદપુર કૌંસમાં વડનગર, વૃદ્ધનગર કૌંસમાં વડનગર, આ ઉપરાંત શ્રીસ્થળ એટલે હાલનું સિદ્ધપુર, એમ જુદા જુદા નામો શોધાતા મધ્યકાલીન ભારતનો ઇતિહાસ શોધવો જરૂરી છે. મુગલ અને બ્રિટિશ સમયની ખામી સુધારવા 20મી સદીના સુધારાવાદી બની છે. મુગલ અને મરાઠા સમય કરતાં 6ઠ્ઠી સદીના સંશોધન આધારે લખાયેલો ઇતિહાસ સરદેસાઈ એ લખેલો ઇતિહાસ પ્રથમ કક્ષામાં મૂકી શકાય. મુદ્દો છે સાધન સામગ્રીનું પુનઃમૂલ્યાંકન માટે. આગળ લખાયેલા ઇતિહાસ માટે
મુખ્ય ગણાતા સાધન ગૌણ છે, ત્યારે સંશોધનના આધારે સ્થાપવામાં આવેલા અન્ય સાધનો નવા ગણાય છે. તેથી આગળના સાધનોમાં જે ક્ષતિઓ હતી તે દૂર કરવા આ નવા સાધનો મહત્વ ધરાવે છે. માટે પણ ઇતિહાસ પુનઃ જરૂરી છે. દાખલા તરીકે મહાભારત, રામાયણ, સ્મૃતિઓ, બૌદ્ધ સાહિત્યો, હાલના સંશોધનો ચાલ્યા કરે છે. ગુપ્ત યુગના શાસકોમાં સમુદ્રગુપ્તની પછી રામચંદ્ર નામનો રાજા થયો એ માહિતી મળતી હોવાથી તેમજ સંશોધકોના આધારે પ્રાપ્ત થયેલા સિક્કા તેમજ મંદિરના લેખ શક રાજાની ચડાઈ એવા કેટલીક માહિતી મળતા ગુપ્ત યુગનો ઇતિહાસ સુધારાયો. અને તેમાં નવા પ્રકરણો ઉમેરાયા. માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. આગળ મુદ્દો છે પુરોગામી લેખકોની અપૂર્ણતા સુધારવા માટે. કોઈ પણ શાસ્ત્ર કે લેખન પૂર્ણ નથી. તેમના લખાણમાં અપૂર્ણતા છે. કેટલાક ઇતિહાસકારો પણ યુગ પ્રમાણે કે સમય આધારે લખાણ લખતા હોય છે. માટે બનાવ કે પ્રસંગ નું ચોક્કસ મૂલ્યાંકન થતું નથી. લેખકોને તેમની હદમાં રહીને માહિતી લખવી પડે છે. દાખલા તરીકે મધ્યકાલીન સમયનું લખાણ રાજા, સામંતો, ધર્મગુરુઓ, જમીનદારો ને લગતું હતું. તેમાં આમ પ્રજાની સામાજિક
રાજકીય, ધાર્મિક કે સાંસ્કૃતિક સ્થિતિ વિશેનું કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવેલું નથી. આધુનિક સમયમાં સામાન્ય પ્રજા ધર્મ, સંસ્કૃતિ, ઉદ્યોગ ધંધા અને આર્થિક વ્યવસાયમાં કેટલાક નવા સંશોધનો થયા છે. દાખલા તરીકે મોન્સે દ્વારા ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડનો ઇતિહાસ સંશોધનના આધારે લખાયેલો છે. તો સામે ભારતનો ઇતિહાસ G.S. દેસાઈ, ડૉક્ટર R.K. ધારૈયા, R.C. મજમુદાર વગેરેનો ઇતિહાસ સંશોધકોના ઇતિહાસ રજૂ થતાં વ્યવસ્થિત અને પદ્ધતિસરનો લખાયેલો છે. મુદ્દો છે ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસ. ઔદ્યોગિક ક્રાંતિ અને વિકાસ તેની અંદર સમગ્ર ઇતિહાસમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં ઉદ્યોગો વિકાસ પામ્યા છે. 1750થી શરૂ થયેલા ઔદ્યોગિક ક્રાંતિ આજે નવા સંશોધનો થતા રહ્યા છે. તેના દ્વારા નવા નગરોનું શોધકામ થતું રહ્યું છે. તેમજ દેશ વિદેશ માટે પ્રાપ્ત થતા સાધનો મળી આવ્યા છે. તેથી નગરો શોધાતા દેશ વિદેશની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ભૌતિક અને ન્યાય સંપત્તિના સંશોધનો થતા રહ્યા છે. તેથી અવનવું શોધવું, પરખવું, જેના દ્વારા ઇતિહાસનો નવા વળાંક નવો વળાંક પ્રાપ્ત થાય છે. માટે ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. હવે આપણે ઇતિહાસને લગતા સામાયિકો અને પુસ્તકોમાં થયેલો વધારો તેના વિશેની જે ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે લઈશું 3જું એમાં આપણે તેના વિશે ચર્ચા કરીશું. બરાબર? થેન્ક યુ.